આપણે પાલોદરમાં બિરાજમાન જગત જનની જોગણી માના ઇતિહાસની વાત કરીશું। મહેસાણા જિલ્લામાં પાલોદર ગામમાં ખપ્પર જોગણીનું મંદિર આવેલું છે। સતયુગ સમયની આ વાત છે। સહદેવ જોશી નામનો સત્પુરુષ તેની માતાને પગે લાગીને કહે છે કે હે માતા, મારે મથુરા થઈને ગોકુળ શ્રી કૃષ્ણના દર્શન કરવા જવું છે, માટે મને સારા આશીર્વાદ આપો, જેથી રસ્તામાં કોઈ વિઘ્ન ના આવે। માતા આશીર્વાદ આપતા કહે છે, હે સહદેવ, તું ગોકુળ ભલે જાય, પણ રસ્તામાં કોઈની સાથે લડાઈ ન કરતો, અને જો કદાચ લડાઈ થાય તો દક્ષિણ દિશા તરફ ના જોતો। જો દક્ષિણ દિશા તરફ જોઈશ તો સહદેવ તારી હાર થશે। સહદેવ જોશી માતાના આશીર્વાદ લઈને ગોકુળ જવા નીકળ્યો। ફરતા ફરતા મહેસાણા જિલ્લામાં એ સમયમાં પાલેશ્વરી નગરી કહેવાતા હાલના પાલોદર ગામના સીમમાં આવે છે। ગામમાં ખપ્પર જોગણીનો વસવાટ હતો। કહેવાય છે કે ખપ્પર જોગણી તો આદિ અનાદિકાળથી યુગ પહેલા મંડાણ કરેલા હતા। આ ખપ્પર જોગણીને ખબર પડી કે સહદેવ જોશી ગોકુળના માર્ગે જાય છે, મારે એને સન્મુખ મળવા જવું પડશે। એટલે ખપ્પર જોગણી સહદેવ જોશીને મળવા આવે છે। સહદેવ જોશીને મળીને કહે છે, ક્યાંથી આવ્યો છો અને મારી આ પાલેશ્વરી નગરીના સીમમાંથી ક્યાં જાય છે? હે સહદેવ, અહીંયા મારી મરજી વગર પાંદડું પણ હલી શકતું નથી, માટે મારી મરજી વગર અને મારી ઈચ્છા વિરુદ્ધ જવું હોય તો મારી સાથે લડાઈ કરવી પડે। અને કહેવાય છે કે સહદેવ જોશી માં જોગણીમાં સાથે લડાઈ કરવા તૈયાર થઈ ગયા અને માં જોગણીમાને તીર માર્યું। તીર વાગતા જોગણીમાના શરીરમાંથી લોહીના ટીપા નીચે ધરતી પર પડ્યા અને એમાંથી 64 જોગણી પ્રગટ થયા। તે દિવસથી માનું 64 જોગણી એવું નામ પડ્યું। માં જોગણીએ વિચાર કર્યો કે આ સહદેવ જોશી કોઈ સત જોગડીએ અને સત વેળાએ જન્મ્યો, એટલે સત્પુરુષ છે। આને કેવી રીતે ખબર પડશે કે પાલેશ્વરી નગરીમાં ખપ્પર જોગણીના અમર બેસણા છે? પછી કહેવાય છે કે માં જોગણી માએ કામણ ક્રિયા કરી અને તે દિવસે લડાઈ કરતા કરતા માએ પોતે જ ચૂંદડી ઓઢી હતી, એ ચૂંદડી સહદેવને માથે ઓઢાડી દીધી। એટલે સહદેવને દિશાનું ભાન ન રહ્યું અને સહદેવે દક્ષિણ દિશા તરફ મોં ફેરવી દીધું અને સહદેવ જોશીની હાર થઈ। પછી સહદેવ જોશીને ભાન થયું કે મારી માતાના વેણ સાચા પડ્યા। પછી આ સહદેવ જોગણીમાના પગમાં પડી ગયો અને કહ્યું, ભૂલચૂક મને માફ કરજે। ત્યાર પછી માં જોગણીમાએ સહદેવને સારા આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે સહદેવ, ક્યારે જીવનમાં તકલીફ પડે તો મને યાદ કરજે, હું તરત જ તારી વારે આવીશ। આમ સહદેવ જોશીને માં જોગણીમાએ એ જ સતયુગના સમયમાં નાયક અને બ્રાહ્મણ આ જોગણીમાની સેવા કરતા હતા। એવામાં નાયક અને બ્રાહ્મણ વચ્ચે ઝઘડો થયો। નાયક કહે છે કે આ જોગણીમાં અમારી, અને બ્રાહ્મણ કહે છે કે આ જોગણી અમારી। એટલે જોગણીમાએ વિચાર કર્યો, આનો ત્રાજવે તોલીને સાચો ન્યાય ન લાવું તો હું પાલોદરની જોગણી નહીં। એ વખતે કડીમાં સુલેખરા રાજાનું રાજ ચાલતું હતું। કડી જઈને રાજાને સપને વાત કરી કે કાલે સવારે સૂરજ ઉગે અને બપોર થાય તે પહેલા મારા પાલોદરના બ્રાહ્મણ અને નાયકનો ઝઘડો થયો, એનો સાચો ન્યાય કરજે। નાયકને પગે સવા સોનાની બેડીયું પહેરાવજે અને પહેલું, બીજું, ચોથું અને પાંચમું પગથિયું ચડે અને આ બેડીયું આપોઆપ તૂટી જાય તો આ જોગણીનો સાચો હક આ નાયકને આપજે, અને જો પાંચમે પગથિયે આ સોનાની બેડીયું ન તૂટે તો મારો સાચો હક બ્રાહ્મણને આપજે। માં જોગણીના કહ્યા પ્રમાણે રાજા બ્રાહ્મણ અને નાયકની પાસે આવે છે। રાજાએ માના કહ્યા પ્રમાણે નાયકને પગે સોનાની બેડીઓ બાંધી। જોગણી માએ કામણ ક્રિયા કરી અને પાંચમે પગથિયે બેડીયું આપોઆપ તૂટવા લાગી અને જોગણી માનો હક નાયકને આપ્યો। આવા ન્યાયનો ઇતિહાસ આ પાલોદરની જોગણીનો છે। એ જ સતયુગના સમયમાં જોગણી માના પાલેશ્વરી નગરીમાં સોના ચાંદીના ભંડાર ભરેલા હતા। એટલે એક દિવસ પૂજારી પૂજા કરીને તાળું મારીને જાય છે અને અમુક ચોરોએ આ જોગણી માના મઢમાં ચોરી કરવા આવે છે। ચોરો ચોરી કરતા હતા। જોગણીમાં આ બધો તમાશો જોઈ રહ્યા હતા। જોગણી માએ ચોરી કરવા દીધી। ચોરો ચોરી કરીને બહાર નીકળ્યા અને જોગણી માએ કામણ ક્રિયા કરી અને ચોરોને આંધળા બનાવી દીધા।
પછી તો ગામ ભેગું થઈ ગયું અને ચોરો માં જોગણીને કગરી પડ્યા અને બોલ્યા કે હે પાલોદરની જોગણીમાં, જાણે અજાણે અમારી કઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરીએ. આ સોના ચાંદીના ઘરેણા અમે પાછા મૂકી દઈએ છીએ. પછી જોગણી માએ ચોરોને માફ કર્યા અને એમને જવા દીધા. આમ પાલોદરની જોગણી માના આવા તો ઘણા પરચા આવેલા છે. તો પાલોદરની જોગણી માં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે. જય જોગણી માં.